ચલો જો આપણી પાસે ટોટલ ગ્રુપ કેટલા છે 1 2 3 4 5 6 ત્રણ ગ્રુપ બોયઝ ત્રણ ગ્રુપ્સ ગર્લ્સના છે. સ્ટાર્ટિંગ આપણે મેથ્સ થી કરીશું, ધેન આપણે સાયન્સ પર જઈશું. મેથ્સમાં કઈ રીતે કામ કરવાનું છે કે હું ત્રણ સમ્સ બધાને આપીશ અને ત્રણ સમ્સ કરવા માટે તમારે ગ્રુપ યુનિટી નો યુઝ કરી અને કોઈ એક કેપ્ટન બનાવી લેવાનું કે ભાઈ તમારા ગ્રુપમાંથી કોઈ કે જે સરને બધા આન્સર આપી દેશે. અને સાયન્સના ક્વેશ્ચન પૂછો ત્યારે પણ તમારે ડિસ્કસ બધાય કરવાનું, પણ 10 સેકન્ડમાં આન્સર કોઈ એક આપશે. તો બોલે આદિ કોષ, તો બોલે અમીબા, એવું નહીં. નહીંતર ચાર જવાબમાં ગણવાનું કરો. એટલે તમે ગ્રુપમાં એક લીડર નક્કી કરી દો, તમારા દરેક ગ્રુપમાં એક લીડર નક્કી કરો. લીડર આન્સર આપશે કે એક્સેપ્ટેડ ગણાશે, બીજો બોલશે સાચો હશે, લીડર ખોટો બોલશે નહીં ચાલે. અને દરેકના થોટ્સ તમે લો, એવું નહીં કે લીડર હોશિયાર છે એ જ બોલી છે. ઓકે, તમે આજુબાજુ શેર કરો, હું આ બોલું છું, આ આન્સર હોઈ શકે છે, બધા ડિસ્કસ કરીને આન્સર આપવાનો છે. અને એમાં ઉતાવળે ખોટું પડ્યું તો નહીં ચાલે. આખા ગ્રુપના માણસ તમને પૂછું છું, અહીંયાથી આન્સર કોઈ બોલી ગયું, છાનું બોલશે તો પણ નેગેટિવ માર્કિંગ હાર્દિક સર, આકાશ સર ત્યાં લખશે. ઓકે, તમે બોલો છો અહીંયાથી કોઈ હસ્યું તો નેગેટિવ માર્કિંગ ત્યાં આ ગ્રુપના થઈ જશે. એટલે અહીંયા 25-30 મિનિટ એકદમ એટમોસ્ફિયર સિન્સિયર સિરિયસ રાખવાની જવાબદારી દરેકે પોતપોતાની ગ્રુપની. કોઈ ગ્રુપ વધારે પડતું હશે છે કે આ તો એકદમ ડિસ્કસ કરજો તો કદાચ આકાશ સર હાર્દિક સર ડિસાઈડ કરે કે આ ગ્રુપને આપણે એલિમિનેટ કરીએ તો એ ગ્રુપ બાકાત કરવામાં આવશે. ઓકે, પછી કોમ્પિટિશન 5 ગ્રુપ વચ્ચે રહેશે અને તમને દરેકને 3 સમ્સ આપીએ છે. બાકીનું વર્કઆઉટ તમારે 2 મિનિટ સર 2 મિનિટ આપીએ હાર્દિક સર 2 મિનિટ આપીએ. તમારે બેસીને કરવું તો પણ કરી શકો છો. સાયન્સમાં આપણે ઊભા રહીશું, મેથ્સની ક્વિઝમાં 2 મિનિટ સ્ટાર્ટ. તમારી 2 મિનિટ સ્ટાર્ટ થઈ ગઈ. ફટાફટ બેસીને સ્ટાર્ટ કરી દો. ફટાફટ, એકદમ ફાસ્ટ, એકદમ સ્પીડી. ચલો, મેથ્સના રાઉન્ડના અંતે આપણો સ્કોર છે ગ્રુપ નંબર 1 2 5 અને 6 ટાઈ પર છે. કોણ છે? 1 2 5 અને 6 ગ્રુપ. 1 2 5 and 6 તમારા વચ્ચે ટાઈ છે. થર્ડ અને 4 ગ્રુપ, થર્ડ એન્ડ 4 ગ્રુપ ના સ્કોર ઓછા દેખાય છે. હવે તમારે કમબેક આવવાનો બહુ મોટો ચાન્સ છે. તમને ખ્યાલ છે કે આપણે ત્યાં 9મા ધોરણથી નીટ અને જેડબલઈ ની પ્રિપેરેશન ચાલુ છે. નીટ વાળા કેટલા છે? રેઝ યોર હેન્ડ. નીટ, પ્યોર નીટ વાળા કેટલા છે? ઓકે, જેનો અત્યાર સુધી 11th ના બાયોલોજીની પ્રિપેરેશન તમે કરો છો. જેડબલઈ વાળા કેટલા છે? જેડબલઈ વાળા કેટલા છે કે જે પ્યોરલી ફોકસ કરે છે મેથ્સ પર અત્યારથી? ઓકે, ધેટ્સ ગ્રેટ. હવે 9th માં જે તમે મેથ્સ સાયન્સ ભણો છો એના રિલેટેડ 10મામાં તો આવવાની છે એક્ઝામ. એટલે આપણો ફોકસ ઓન્લી મેથ્સ કે ઓન્લી સાયન્સ ના હોવો જોઈએ, પણ મેથ્સ સાથે સાયન્સ અને સાયન્સ સાથે મેથ્સ નો પણ ફોકસ કરવાનો છે. હવે આપણે ફરીથી કન્ડિશન આ ગ્રુપને પૂછો, પેલા ગ્રુપમાંથી કોઈ વસ્તુ હશે તો બહાર કાઢી દેવામાં આવશે. આ ગ્રુપમાંથી જો અવાજ આવશે અહીં સુધી તો ગ્રુપ કેન્સલ કરવામાં આવશે. સ્ટાર્ટ કરીએ છીએ ગ્રુપ 1 થી. હુકે કયા વર્ષમાં એનું કાર્ય કર્યું? 7 સેકન્ડ મળશે, આન્સર ડાયરેક્ટ બોલો. હુક, રોબર્ટ હુકે કયા વર્ષમાં કામ કર્યું? કેપ્ટન જે છે વચ્ચે ઉભા રહે, કેપ્ટન કોણ છે? હા, તો બોલી જજો. 1665. વેરી ગુડ, 1 પોઈન્ટ મળશે. ગ્રુપમાં ડિસ્કસ નેક્સ્ટ. કોષ કઈ ભાષામાં નાનો ઓરડો કહેવામાં આવે છે? કોષને નાનો ઓરડો કહેવાય કઈ ભાષામાં?
એના માટે અલગ અલગ લેંગ્વેજ છે. કઈ લેંગ્વેજ? 5 સેકન્ડ. 4 3 લેટિન. વેરી ગુડ. +1 થશે લેટિન ભાષામાં. નેક્સ્ટ, ડુંગળીના કોષમાં કોષ કેન્દ્ર હોય, સાચું કે ખોટું? ડુંગળીના કોષમાં કોષ કેન્દ્ર હોય, સાચું કે ખોટું? સાચું, બરાબર છે. ઓકે, ગુડ. +1 કરજો સર. નેક્સ્ટ, ક્લેમિડોમોનાસ એ બહુકોષીય છે, સાચું કે ખોટું? ક્લેમિડોમોનાસ બહુકોષીય છે, સાચું કે ખોટું? વિચારીને આન્સર આપજો. તમે જવાબ વિચારતા રહો. મેથ્સનો મૂકી દો, મેથ્સનો રાઉન્ડ પૂરો. ઓકે, વેરી ગુડ. ક્લેમિડોમોનાસ કેવું છે? એકકોષીય. સવાલ ભલે અમને પૂછું છું, જવાબ મનમાં બધા આપો. ઓકે, ડિસ્કસ કરો, ગ્રુપમાં સાયલેન્ટલી કરો, અહીં સુધી અવાજ ના આવવો જોઈએ. નેક્સ્ટ, અમીબા લાક્ષણિક આકાર ધરાવે છે, સાચું કે ખોટું? ખોટું, બિલકુલ. કેમ? કે અમીબા અનિયમિત આકારનો છે. ચેતાકોષ છે એ લાક્ષણિક આકાર ધરાવે છે. નેક્સ્ટ ગ્રુપ, એકકોષીય કોષમાં શ્રમ વિભાજન જોવા મળે છે. એકકોષીય કોષમાં શ્રમ વિભાજન જોવા મળે છે. વેરી ગુડ, બિલકુલ સાચું છે. નેક્સ્ટ રાઉન્ડ, ગ્રુપ નંબર 1. હવે 3 ઓપ્શન છે, એલર્ટ રહેજો. કોષ દિવાલ, કોષ રસ પટલ કે કોષ કેન્દ્ર પટલ? કોષ દિવાલ, કોષ રસ પટલ કે કોષ કેન્દ્ર પટલ? ઓપ્શન ફરી બોલો, ચાલશે? ડન. સવાલ છે, પસંદગીમાન પ્રવેશશીલતા કોની? પસંદગીમાન પ્રવેશશીલતા કોની? વેરી ગુડ, કોષ રસ પટલ. એક એક લાઈનમાંથી સવાલ પૂછીશો, અમુક ક્વેશ્ચન થોડા ટ્વિસ્ટ પણ કરશો. નેક્સ્ટ, આ જ ઓપ્શન સેલ્યુલોઝ સાથે સંગત શું? સેલ્યુલોઝ સાથે સંગત શું? કોષ દિવાલ, કોષ રસ પટલ કે કોષ કેન્દ્ર પટલ? સેલ્યુલોઝ સાથે સંગત શું? સેલ્યુલોઝ સાથે સંગત શું? 5 સેકન્ડ. 4 3 2 કોષ દિવાલ. વેરી ગુડ. પણ માર્ક આમાં પાસ નહીં થાય, આમનો ખોટો છે એટલે એક માર્ક જશે તમારો. નેક્સ્ટ, આ જ ઓપ્શનમાં લવચિક કોષ કોણ કહેવાય છે? લવચિક ભાગ કોણ? લવચિક ભાગ કોણ? ચોપડીમાં લખેલું છે. ઓપ્શન કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ. લવચિક ભાગ કયો? પાંચ, 4 3 ખોટો. કોષ રસ પટલ કે લવચિક એટલે સ્થિતિસ્થાપક અંદર લખેલું છે. નેક્સ્ટ, CO2 પાણી બંને કે એક પણ નહીં? વિચાર કરો બધા. CO2 પાણી બંને કે એક પણ નહીં? પ્રસરણ કોને માટે લાગુ પડે છે? પ્રસરણ કોને માટે લાગુ પડે છે? CO2 પાણી બંને કે એક પણ નહીં? ફર્સ્ટ 4 કેપ્ટન કોણ છે? 3 જણ બોલે. કેપ્ટન તું છું. ઓકે, જવાબ આવે છે બંને. શું આવશે? બોથ. CO2 અને પાણી એ બોલી કે બંને બોલી. હા, પણ કેપ્ટન જે બોલશે એ જો સાચું કરીશ. ઓકે, તો બંને બોલી. બેટર લક. નેક્સ્ટ ટાઈમ તમારા માટે. કોષની બહારનું દ્રાવણ જો મંદ હોય, થોડું વિચારતા રહેજો બેટા. કોષની બહારનું દ્રાવણ જે બીકરમાં રાખેલું છે, જો એ મંદ હોય તો પાણી પ્રવેશે, કોષમાં પ્રવેશે કે કોષમાંથી દૂર થાય કે કોઈ પરિવર્તન ન થાય? કોષની બહારનું દ્રાવણ મંદ હોય. વેરી ગુડ, બિલકુલ સાચું. કોષમાં પ્રવેશે છે. કેમ ખબર પડી ને? કે બહારનું દ્રાવણ મંદ એટલે અધોસાંદ્ર, અને પાણી ક્યાં જાય? અધોસાંદ્રથી કોષમાં જાય. નેક્સ્ટ, આશ્રુતિ જીવંત કોષમાં થાય કે મૃત કોષમાં? વેરી ગુડ, બિલકુલ સાચું છે. જીવંત કોષમાં થાય છે. નેક્સ્ટ, તમારો મંદ માધ્યમમાં પણ અસર ન થતી હોય એવો ભાગ કયો? કોષ દિવાલ, કોષ રસ પટલ કે કોષ કેન્દ્ર પટલ? મંદ માધ્યમમાં પણ અસર ન થતી હોય કોષ દિવાલ આવે. ખોટો જવાબ છે. શું આવે? કોષ દિવાલ. તમે ચોપડીમાં જોજો, એક એક શબ્દ ક્લિયર કટ વાંચવો પડશે. સમજ્યા? આ શું છે? ટુકડો લખો તો 4 માંથી 4 માર્ક્સ આવે.
આ જ ડિફરન્સ છે. હોશિયાર તો બધા હોય છે, પણ 10માં 90% આવે ને 12માં ફેલ થતા હોય છે, કાં તો 12માં માર્ક્સ નથી આવતા. ઓકે, બોર્ડમાં ટકા આવે તો જેડબલ નીટમાં ના આવે. એક એક શબ્દ તોડવો પડશે એટલે જોવો પડશે. નેક્સ્ટ, ડીએનએ નું પૂરું નામ આપો. ડીએનએ નું પૂરું નામ જણાવો. વેરી ગુડ, બિલકુલ સાચું છે. ઓપ્શન બોલું છું. પ્રોટીન, ડીએનએ, કાર્બોદિત કે લિપિડ. પ્રોટીન, ડીએનએ, કાર્બોદિત કે લિપિડ. તમે સાંભળો, નહીં સાંભળો તો ગ્રુપ કેન્સલ. પ્રોટીન, ડીએનએ, કાર્બોદિત કે લિપિડ. આનુવંશિકતા માટે જવાબદાર કોણ? આનુવંશિકતા માટે જવાબદાર કોણ? 5 4 ડીએનએ. બિલકુલ સાચું છે. નેક્સ્ટ, આરઆર શું બનાવે? આ જ ઓપ્શન. આરઆર શું બનાવે? પ્રોટીન, ડીએનએ, કાર્બોદિત કે લિપિડ. આરઆર એટલે ખબર છે? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકામય અંતઃકોષરસજાળ શું બનાવે છે? પ્રોટીન. બિલકુલ સાચું છે. વેરી ગુડ, સરનું સાચું છે. સેમ ઓપ્શન. ડીએનએ, પ્રોટીન, લિપિડ કે કાર્બોદિત. થોડું ટ્વિસ્ટ પૂછું છું, થોડું હાર્ડ પૂછું છું. એસઈઆર શું બનાવે? કણિકાવિહીન અંતઃકોષરસજાળ શું બનાવે? લિપિડ. જોરદાર. આ વાક્ય ચોપડીમાં લખ્યું નથી, છતાં છોકરીનો ફાયો કે આમાં આપણે નીટ પ્રમાણે ગયા તો એમાં સવાલ છે. ઓકે, આરઆર શું બનાવે? પ્રોટીન. એસઈઆર શું બનાવે છે? લિપિડ. બહુ જ સરસ કહેવાય. નેક્સ્ટ, કોષ કેન્દ્રના કેટલા પટલ છે? 1 2 3 કે 4? કોષ કેન્દ્રના 2. બિલકુલ સરસ, વેરી ગુડ, સાચું છે. તમારો ડીએનએ દ્રવ્ય સ્વરૂપમાં હોય છે. સવાલ વિચારજો બધા, જેડબલ્યુ વાળા હોય કે નીટ વાળા હોય. ડીએનએ દ્રવ્ય સ્વરૂપમાં હોય છે ક્યારે? કોષ વિભાજન સમયે કે કોષ વિભાજન ન થાય ત્યારે? કોષ વિભાજન થાય ત્યારે કે કોષ વિભાજન ન થાય ત્યારે? 5 4 3. વેરી ગુડ, બિલકુલ સરસ. કોષ વિભાજન ન થાય ત્યારે કોષ ડીએનએ કયા સ્વરૂપમાં છે? દ્રવ્ય. આ બધા હું સમજાવીશ બી કરો પછી. નેક્સ્ટ, ન્યુક્લિયોઇડ કોનામાં છે? અમિતાભ બચ્ચનમાં છે કે બેક્ટેરિયામાં છે? બંને કે એક પણ નહીં? ન્યુક્લિયોઇડ. અમિતાભ બચ્ચન એટલે ખબર પડી. સુકોષ કેન્દ્રી. બેક્ટેરિયા એટલે આદિકોષ કેન્દ્રી. ઓકે, ન્યુક્લિયોઇડ કોનામાં છે? બચ્ચનમાં, બેક્ટેરિયામાં, બંને કે એક પણ નહીં? ખોટો જવાબ છે. ન્યુક્લિયર કોનામાં હોય? બેક્ટેરિયામાં હોય છે, બચ્ચનમાં હોતું નથી. નેક્સ્ટ, આરઆર, એસઈઆર, ગોલ્ગી કાય કે લાઇસોસોમ. ઓપ્શન યાદ રાખજો, તમારે સેમ ઓપ્શન છે બધાને. આરઆર, એસઈઆર, ગોલ્ગી કાય કે લાઇસોસોમ. બિન વિષકારક બનાવનાર. બિન વિષકારક બનાવનાર. ઝેરને બિન વિષકારક બનાવનાર. જોરદાર, વેરી ગુડ, સાચું છે. એસઈઆર. સેમ ઓપ્શન. આરઆર, એસઈઆર, ગોલ્ગી કાય કે લાઇસોસોમ. પેકેજિંગની ક્રિયા કોણ કરે? પેકેજિંગ ગોલ્ગી કાય. બિલકુલ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પાચનના ઉત્સેચક કોનામાં હોય? સેમ ઓપ્શન. પાચનના ઉત્સેચક કોનામાં હોય છે? લાઇસોસોમ્સ. બિલકુલ સરસ છે. ઓછો થશે, વાત કરશો તો નેગેટિવ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, આત્મઘાતી કોથળી. લાઇસોસોમ. બિલકુલ સરસ. નેક્સ્ટ, તમારો ગ્રુપનો પાણીનું વહન આશ્રુતિ કહેવાય છે, અભિસરણ કહેવાય, બંને કે એક પણ નહીં? પાણીનું વહન આશ્રુતિ તો બેટા નજીક આવી છે, તમે ગ્રુપમાં ડિસ્કસ કરો. આશ્રુતિ, અભિસરણ, બંને કે એક પણ નહીં? શું જવાબ આવે? બંને. ચોપડીમાં લખ્યું છે. આશ્રુતિને શું કહેવાય? અભિસરણ. રિજેક્ટ થશે આખો ગ્રુપ તમારા બેના લીધે. નેક્સ્ટ, અધિશાંત દ્રાવણમાં કોષ ચીમડાય છે. સાચું કે ખોટું? અધિસાંદ્ર દ્રાવણમાં કોષ ચીમડાય છે. સાચું ખોટું? વિચારતા રહેજો. ફાસ્ટ. સાચું આવે. સાચું આવે ને? કેમ? કે અધિસાંદ્ર દ્રાવણ બીકરમાં કેવું છે? અધિસાંદ્ર. તો કોષનું પાણી ક્યાં જાય? બહાર જાય એટલે કોષ ચીમડાય. હમણાં 5 મિનિટ પહેલા સવાલ આવ્યો કે અધોસાંદ્રમાં મૂકો તો કોષમાં પાણી પ્રવેશે. તમે બોલ્યા કે તો આમાં ઊંધી પરિસ્થિતિ. ઓકે, નેક્સ્ટ,
બંધારણીય મજબૂતાઈ કોણ આપે છે? કોષ રસ પટલ આપે. વિધાન સાચું ખોટું? બંધારણીય મજબૂતાઈ કોષ રસ પટલ આપે. સાચું કે ખોટું? બંધારણીય મજબૂતાઈ આપે કોષ રસ પટલ. સાચું ખોટું? ખોટું આવે કે બંધારણ મજબૂતાઈ કોણ આપે? કોષ દિવાલ. વેરી ગુડ, કોષ દિવાલ આપે છે. આમનું ખોટું છે સર. નેક્સ્ટ, કોષના અભિરંજન માટે શું વાપરો છો? આયોડિન વપરાય, સેફ્રોનિન વપરાય, મિથિલિન બ્લુ વપરાય કે ઓલ? સેફ્રોનિન, આયોડિન, મિથિલિન બ્લુ કે ઓલ? ઓલ. બિલકુલ સરસ, ગુડ. સો આવશે ઓલ. નેક્સ્ટ, કણાભસૂત્ર. કણાભસૂત્ર હરિતકણ કે રસદાની? એટીપી કોણ બનાવે છે? કણાભસૂત્ર. આ જ ઓપ્શનમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? હરિતકણ, કણાભસૂત્ર કે રસદાની? હરિતકણ. જો આ સિક્વન્સમાં છે, અમુકના નસીબથી ઈઝી આવી જશે. ઓકે, ચલો નેક્સ્ટ. આ જ ઓપ્શન કણાભસૂત્ર, હરિતકણ કે રસદાની વનસ્પતિમાં 90% કોણ રોકે છે? રસદાની. બિલકુલ સરસ. શું આવશે? રસદાની. ચલો નેક્સ્ટ, કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ. કેમિસ્ટ્રી તમારો ટર્ન. પોટેશિયમ પરમેંગેનેટનું સૂત્ર શું થાય? પોટેશિયમ પરમેંગેનેટ. પોટેશિયમ પરમેંગેનેટ ચોકડી છે, જોયું છે કે મોઢે રાખવું પડે? જોરદાર. જો KMnO4 આવે. આ સાહેબ 3 બોલી ગયા. ઓકે સર, 0.5 આપજો, અડધો આપજો. KMnO4 બહુ ડિફરન્ટ થઈ ગયું. એક્ચ્યુઅલમાં આમાં માર્ક જ ના અપાય સર, 0 કરજો. કે આખો આન્સર મીનિંગ બધું બદલી જશે. ઓકે, KMnO3 અલગ છે, KMnO4 અલગ છે, આખો અલગ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન, દ્રવ્યને કુલ કેટલી અવસ્થા છે? દ્રવ્યની અવસ્થા કુલ કેટલી? 1 2 3 4. ખોટો જવાબ છે 3 આવે. ઘન, પ્રવાહી અને વાયુ. આટલો ઈઝી ક્વેશ્ચનમાં ઈઝી ખોટો પડે તો માઇનસ ટિક કરીએ. ચલો, ઘન કરતા આ પ્રેશર કહેવાય, હે ને? પ્રેશર કહેવાય. ઘન કરતા પ્રવાહીનું પ્રસરણ દર ઓછું હોય. ઘન કરતા, આ વિધાન સાચું ખોટું? ઘન કરતા પ્રવાહીનું પ્રસરણ દર ઓછું હોય. એક વોર્નિંગ મળી ગઈ વાતો કરવાની. ઘન કરતા પ્રવાહીનું પ્રસરણ દર ઓછું હોય. વિધાન સાચું ખોટું? ખોટું. બરાબર છે. એટલે કોણ ઝડપી જાય? હું ગોળો દોડાવું કે પાણી દોડાવું? કોણ? પાણી ઝડપથી જાય. ઘન પદાર્થ ધીમે ગતિ કરે અને વાયુ પાણીથી પણ ફાસ્ટ જાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સાચું સર. નેક્સ્ટ, CNG નું પૂરું નામ? વેરી ગુડ, સાચું છે. નિક્ષેપણ એટલે શું? નિક્ષેપણ એટલે શું? નિક્ષેપણ એટલે શું? જોરદાર, વેરી ગુડ. વાયુનું સીધે સીધું ઘનમાં ફેરવવું આને બોલે નિક્ષેપણ. LPG નું પૂરું નામ? વેરી ગુડ, સરસ. એક સાચું છે. ગુડ સર, માર્ક આપજો. બરફનું ગલન બિંદુ? બરાબર છે. ઓકે, ગુડ, સાચું છે. કેલ્વિનમાં પૂછે તો? જોરદાર, ગુડ. ચલો, ગલન બિંદુની વ્યાખ્યા બોલી જાઓ. ગલન બિંદુની વ્યાખ્યા? પાંચ સેકન્ડ. 4 3 2. જે પદાર્થ ઘન પદાર્થ વાયુમાં પ્રવાહીમાં ફાઇનલ કરી દો. પ્રવાહી. હા, ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય એને શું બોલાય છે? ગલન બિંદુ. સાચું ખોટું? બરફ જેમ જેમ, સૌથી બેસ્ટ ક્વેશ્ચન, હા, સાંભળો બધા. જેડબલ્યુ વાળા, બરફ જેમ જેમ પીગળે છે તેમ તેમ તાપમાન બદલાય છે. સાચું ખોટું? બરફ જેમ જેમ પીગળે એમ તાપમાન બદલાય છે. સાચું કે ખોટું? ખોટું. બિલકુલ સરસ. કેમ? બરફ પીગળે, અવસ્થા બદલાય પણ તાપમાન બદલાતું નથી. ક્લિયર કટ લાઈન છે. ગુડ. ચલો, તમારો ક્વેશ્ચન. ગલનગુપ્ત ઉષ્મામાં કેટલા ખાલી જગ્યા ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે છે? ગલનગુપ્ત ઉષ્મામાં ખાલી જગ્યા ઘન પદાર્થને 1 કિલોગ્રામ. જોરદાર, વેરી ગુડ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું? 100 ડિગ્રી. કેલ્વિનમાં બોલે તો?
જોરદાર, વેરી ગુડ, સરસ. નખની પોલિશ કરવા માટે, દૂર કરવા માટે શું વપરાય? નખની પોલિશ દૂર કરવા માટે શું વપરાય છે? શું? નજીક છું પણ બરાબર છે. એસિટોન. વેરી ગુડ. શું આવશે? એસિટોન. એસોન નહીં, પેલું બોલ્યું એસિટોન. હવામાં રહેલા પાણીની બાષ્પની ઊર્જા, જોજો આ સવાલ બધા સાંભળો. હવામાં રહેલા પાણીની, પેલું એક ટોપિક આવે છે ખબર? ઠંડા પાણીનો ગ્લાસ મૂકો તો આજુબાજુ ટીપા ટીપા થઈ જાય છે. એના પરથી આ ક્વેશ્ચન નીકળેલો છે. હવામાં રહેલા પાણીની બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે. આ વિધાન સાચું ખોટું? હવામાં રહેલા પાણીની બાષ્પની ઊર્જા ઠંડા પાણીના ગ્લાસના સંપર્કમાં આવવાના લીધે ઓછી થઈ જાય છે. બિલકુલ સાચું. સમજી ગયા? આ વાક્ય લખેલું છે ત્યાં પરપોળા બાજવા, પાણી બાજવું, ટીપા બાજવા ઠંડા ગ્લાસની આજુબાજુ. નેક્સ્ટ, ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ, બે ઓપ્શન છે. સાંભળજો. ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ. ખાલી જગ્યા બિંદુથી ઓછા કોઈ પણ તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. બરાબર છે. શું આવે? ઉત્કલન. બાષ્પીભવનની વ્યાખ્યા બોલો, ખબર પડી? નેક્સ્ટ, ઉર્ધ્વપાતન એટલે શું? ઉર્ધ્વપાતન એટલે શું? ઉર્ધ્વપાતન એટલે શું? બિલકુલ સરસ, ગુડ. સર કેલ્ક્યુલેશન કરો ને. બિલકુલ સરસ. પોઝ કરી દેજો સર. 4 બાળકોષ બને છે પિતૃકોષમાંથી. વિચાર કરજો બધા. 4 બાળકોષ બન્યા એક પિતૃકોષમાંથી, અને બીજી ઘટનામાં 2 બાળકોષ બન્યા એક પિતૃમાંથી. તો ક્યાં રંગસૂત્રની સંખ્યા અડધી થશે? પહેલી પરિસ્થિતિમાં કે બીજી પરિસ્થિતિમાં? પહેલી પર. બિલકુલ, વેરી ગુડ, સરસ. કેમ ખબર પડી? કેમ કે રંગસૂત્રની સંખ્યા અહીંયા કેટલી થઈ ગઈ? 4 એટલે અડધી. અડધી એટલે શું? અડધીકરણ. અને એમાં રંગસૂત્રની સંખ્યા કેવી થાય? અડધી થાય. જ્યારે આમાં એકમાંથી 2 બનેલા તો રંગસૂત્રની સંખ્યા જે છે એ જળવાશે. ખ્યાલ આવ્યો ને? ઓકે, ચલો નેક્સ્ટ. સ્માર્ટ ક્વેશ્ચન નો આન્સર આપજો. ક્રોમોપ્લાસ્ટ કે પછી લ્યુકોપ્લાસ્ટ? ક્રોમોપ્લાસ્ટ કે લ્યુકોપ્લાસ્ટ? હરિતકણ શેમાં આવે છે? હરિતકણ શેમાં આવે છે? ક્રોમોપ્લાસ્ટ, લ્યુકોપ્લાસ્ટ? 5. ખોટો આન્સર છે. શું આવશે? ક્રોમોપ્લાસ્ટ. કેમ ક્રોમોપ્લાસ્ટ આવશે? કેમ ક્રોમોપ્લાસ્ટ આવશે? ક્રોમોપ્લાસ્ટ બસ જગ્લાસો નહીં. આ તો કોમ્પિટિશન કહેવાય, યુનિટી કહેવાય. ક્રોમોપ્લાસ્ટ કેમ આવે ખબર પડી? કેમ કે હરિતકણમાં લીલો રંગ હોય. ઓકે, એ ક્રોમોપ્લાસ્ટનો જ ભાગ છે. ઘણીવાર ઝેન્થોફિલ પણ હોય છે. તો સર આપણો જજમેન્ટ શું છે? આકાશ સર, હાર્દિક સર, ગ્રુપ નંબર 1 2 3 ફર્સ્ટ રેન્ક છે. ક્લેપ ફોર ફિફ્થ ગ્રુપ. ક્લેપ ફોર ફિફ્થ ગ્રુપ. વેરી ગુડ. સેકન્ડ રેન્ક છે ગ્રુપ નંબર 6. ક્લેપ ફોર ગ્રુપ નંબર 6. ઓકે, કોંગ્રેચ્યુલેશન. બહુ જ બેસ્ટ કહેવાશે. અને થર્ડ ગ્રુપ પર છે ગ્રુપ નંબર 1. ક્લેપ ફોર. ઓકે, ગ્રેટ. ચલો ફાઇન. આપણે મીકી સર, ફર્સ્ટ રેન્ક ગ્રુપ નંબર 5. આકાશ સર ગ્રુપ નંબર 2 ને પ્રાઇઝ આપશે. ક્લેપ ફોર ગ્રુપ નંબર 2. વેરી ગુડ. ગ્રુપ નંબર 3 ને પ્રાઇઝ આપશે હાર્દિક સર. ક્લેપ ફોર ઓલ. ગ્રેટ, વેરી ગુડ. કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ.